નમસ્કાર, જય દ્વારકાધીશ। હું શુક્લ પ્રણવ કુમાર યોગેશ્વરભાઈ, શિક્ષક SNDT હાઈસ્કૂલ જામખંભાલિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા તથા BLO તરીકેની ફરજ બજાવું છું, ભાગ નંબર 113 જામખંભાલિયા। મિત્રો, આજે મારે તમને લોકશાહીમાં યુવા મતદારનું મહત્વ એ વિશે મારું ચિંતન પ્રસ્તુત કરવું છે। જેના ઘટમાં ઘોડા થનગને અને આતમ વીંજે પાંખ, આજ અણદીઠી ધરા પર જાણે યૌવન માંડે આંખ। મિત્રો, કોઈ પણ સમાજ કે રાષ્ટ્રના સાચા વિકાસનો આધાર એ દેશના યુવાનોના શિરે હોય છે। યુવાનો ધારે તો સમગ્ર રાષ્ટ્રમાં નવશક્તિનો સંચાર કરી શકે છે અને નવી ક્રાંતિ એ પણ સર્જી શકે છે। વળી યુવા મતદારો જો ધારે ને તો પોતાના દેશમાં શ્રેષ્ઠ શાસન પણ લાવી શકે છે। વિશ્વની સૌથી મોટી સંસદીય પદ્ધતિની લોકશાહી ધરાવતો જો કોઈ દેશ હોય ને તો એ ભારત છે। લોકશાહી દેશમાં મતદારનું મૂલ્ય તો હોય જ છે, પણ એમાં પણ યુવા મતદારનું મૂલ્ય તો અનન્ય છે। એમાં પણ જો યુવાન શિક્ષિત હોય, જાગૃત હોય તથા સંગઠિત હોય તો પોતાના દેશની અંદર શ્રેષ્ઠ શાસન કર્તાઓને બેસાડી શકે છે તથા પોતાના દેશને વિકાસ પથ પર આગળ દોરી શકે છે। સામાજિક, રાજકીય કે સાંસ્કૃતિક પરિવર્તનનો મુખ્ય આધાર જ યુવાન હોય છે। આપણા દેશમાં સૌથી વધારે યુવાનો અત્યારે નોંધાઈ રહ્યા છે। મિત્રો, ભારતીય ચૂંટણી પંચ દ્વારા નવા મતદારોની નોંધણીનો કાર્યક્રમ ચાલે છે। મારે આપ સૌને એક નમ્ર વિનંતી કરવાની છે કે જેમના 18 વર્ષ પૂર્ણ થયા છે તેવા યુવાનોએ પોતાના ગામની મામલતદાર કચેરી તથા પોતાના બૂથ ઉપર જઈને BLO શ્રીને પાસે પોતાનું નામ મતદાર તરીકે ચોક્કસ નોંધાવે તથા આજુબાજુમાં અન્ય લોકોને પણ એ કાર્ય માટે પ્રેરિત કરે। આજે સમગ્ર ભારત દેશ યુવાનો તરફ એક આશાની મીટ લઈને બેઠો છે, ત્યારે આપણા દેશનું બંધારણ જ આપણી ભગવદ્ ગીતા છે। તેથી એની રક્ષા માટે, લોકશાહીની રક્ષા માટે આ યુવા મતદારો જાગૃત બને એવી મારી નમ્ર અપીલ છે। સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહું તો, ઓ નવજવાન દેશ કે ઉઠો ઉઠો ઉઠો, ઓ સુત મહાન દેશ કે ઉઠો ઉઠો ઉઠો, ઉઠો, જાગો અને મતદાન કરી અમૂલ્ય લોકશાહીનું જતન કરો। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।